તો કેમ છો મિત્રો, મજામાં બધાને? જય શ્રી રામ. તો સાગરભાઈ આવી ગયા છે ગાડી લઈને, પછી તો હું નીકળી ગયો ગામમાં જવા માટે. તો ગામમાં આવી ગયા છે ને તો મળી ગયા વિનયભાઈ ને દિનેશભાઈ. તો એ બધા કરતા હતા પ્રોગ્રામની તૈયારી. તો માર્કેટમાંથી લઈ લીધું બકાલો, નીકળી ગયા પછી પ્રોગ્રામ કરવા માટે. તો બકાલો લઈને જતા ને તો આ બધા પડી ગયા વિચારમાં કેનું શાક બનાવવું છે. મેં તો હાલો રત્નામીનું શાક બનાવી નાખો. તો પ્રોગ્રામની વાર હતી ને તો હું આવી ગયો સીધો વિનયભાઈની ઘરે. વિનયભાઈ તો કરી દીધી ટીવી ચાલુ. તો આવી ગયા સીધા વાડીએ દિનેશભાઈ નિલેશભાઈ બોલાવતા હતા ફૂલ બાકાજી. કેવો ફૂલ બાકાજી કે તમે બધા સુતા હતા ને બકાલું આ ભાઈ બતાતા હતા એની બંદૂક. મેં તો મારી બારી જતો ને, અમારો પ્રોગ્રામ અધૂરો રહી જાય. તમે શાક બનાવવાથી શરમાવશો નહીં? શરમાવાનું, શાક બનાવવાનું. कौन है ये लोग? कहां से आते हैं ये? આ બધા જોતા હતા વાટ જોઈને. મીંદુ કઈ શાક બને. મીંદુ મને તો લાગી ગઈ ભૂખ. તો ફાઇનલી મિત્રો થઈ ગયું રત્નામી સેવનું શાક ને બેઠી ગયા બધા જમવાનું. તો બધાએ ચાલુ કરી દીધું જમવાનું. હાલો મિત્રો જમીન મળીએ. તો મિત્રો જમી લીધું ને થોડીક વાર આપણે અહીં બેઠા હતા. તો આ મિની બ્લોગ આવ્યું હતું તો લાઈક और ફોલો કરવાનું ભૂલતા નહીં. મિલતે નેક્સ્ટ વિડીયોમાં. જાઉં બધાને બાય બાય.